મનના દરવાજાની અંદર આજે આપણે એક હોલિસ્ટિક એપ્રોચ લઈને આવ્યા છે. હોલિસ્ટિક એપ્રોચનો મતલબ એવો થયો કે આપણે દરેક એરિયાને સમજવું જોઈએ, દરેક એરિયા ઉપર કામ પણ કરવું જોઈએ. ઘણી બધી વખત એવું હોય છે કે આપણને ટેરો શબ્દ ખબર છે, પણ ટેરો કેવી રીતે કામ કરે છે, ટેરો રીડિંગ શું છે, ટેરોનો આપણે ક્યારે ક્યારે ઉપયોગ કરી શકાય, ટેરોને સમજવું છે તો કેવી રીતે સમજી શકાય, એ ગાઈડન્સ માટે આજે આપણી જોડે છે રચના મેમ. કેમ છો મેમ? થેન્ક યુ પિંકલ. મને આજે બહુ જ ખુશી થઈ છે અહીં આવીને અને દર્શકોને ટેરો બાબતસર બોલવાની એક ખૂબ જ મજા છે. ટેરો એ એક હોલિસ્ટિક એપ્રોચ કહી શકાય 100%. અને મને ધ્યાન છે ત્યાં સુધી કે તમે નહીં, તમારી જનરેશન આ હિલિંગ લાઇનની અંદર છે, સ્પિરિચ્યુઅલ લાઇનની અંદર છે. જી જી. એટલે અમારું આખું જ ફેમિલી ઓલ્ટરનેટિવ હિલિંગમાં છે. એટલે અમારા પેરેન્ટ્સ પણ એમાં છે, મારા બાળકો પણ એમાં છે અને હું ને મારા હસબન્ડ પણ ઓલ્ટરનેટિવ હિલિંગમાં છીએ. ઓલ્ટરનેટિવ હિલિંગ એટલે એવી સારવાર કે જેમાં કોઈ દવા કે કોઈ બી બાહ્ય વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો. એ ફક્ત ઉર્જા અને પ્રકાશથી જે સારવાર કરવામાં આવે છે એને આપણે ઓલ્ટરનેટિવ હિલિંગ કહીએ છીએ. તમે જે કીધું કે ઉર્જા અને પ્રકાશ, એટલે સ્વ ઉર્જા અને સ્વ પ્રકાશને સમજવાનું. બિલકુલ બિલકુલ. જે આપણા બધાની અંદર છે જ, પણ કદાચ આપણને ખબર નથી અથવા કોઈએ આપણને એવું સમજાવ્યું નથી અને એને આપણે જ ખુદ આપણી અંદરથી બહાર કાઢવાનો છે. એ પ્રકાશને, એ ઉર્જાને વાપરવાની છે. અંધકારથી પ્રકાશ તરફ. એકદમ બિલકુલ. ખૂબ સુંદર રીતે તમે એને પ્રસ્તુત કર્યું છે. યસ. તો આ અંધકારથી પ્રકાશ તરફ જે જવાનું સાયન્સ છે, તો ટેરોને એક ઓકલ્ટ સાયન્સ પણ કહેવામાં આવે છે. બિલકુલ બિલકુલ. એટલે ટેરો કાચ એટલે એક ફક્ત પિક્ચરવાળા કાચ નથી, એની અંદર જિંદગીના દરેક પાઠ છે, લાઈફના જે લેસન્સ છે એ ટેરોમાં છુપાયેલા છે. ઓહ, એટલે જિંદગીના પણ લેસનો હોય છે. બિલકુલ હોય છે. યસ. કયા કયા લેસનો એવા હોય કે જે જિંદગીના આપણે ટેરોની મદદથી સમજી શકીએ? બિલકુલ. ફોર એક્ઝામ્પલ, બિનશરતી પ્રેમ એક બહુ મોટું લેસન છે જે આપણે રાધાની લાઈફમાં જોયું છે. કોઈ શરત વગરનો પ્રેમ છે, એને કોઈ પ્રેમમાં અપેક્ષા નથી, કોઈ એક્સપેક્ટેશન નથી, ફક્ત પ્રેમ જ આપ્યા કરવાનો. કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ સિચ્યુએશન હોય, ફક્ત પ્રેમ અને પ્રેમ. શરતો વગર પ્રેમ શક્ય છે? બિલકુલ શક્ય છે. અને એ સૌથી મોટો, સૌથી ડિફિકલ્ટ, ચેલેન્જિંગ, સૌથી પાથ જે કહેવાય લેસન, અઘરામાં અઘરું લેસન છે અનકન્ડિશનલ લવ, બિનશરતી પ્રેમ. બિનશરતી પ્રેમ, પણ જ્યારે કોઈ આવો બિનશરતી પ્રેમ કરે છે એને એ એકનોલેજ નથી મળતું, એ રિસ્પેક્ટ નથી મળતું, એ પ્રેમની વેલ્યુ નથી થતી, છતાં પણ એ પ્રેમ એ કરી શકે છે. બિલકુલ કરે. એ જ તો લેસન છે કે એ બિનશરતી પ્રેમમાં એનું એકનોલેજમેન્ટ મળતું જ નથી હોતું લગભગ, અને તે છતાં પણ એ પ્રેમ કર્યા જ કરે. એને એટલે લર્નિંગ કહેવાય. તમે જો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોતા હોય તો જે પોપટલાલ છે એનો પ્રેમ ઓલવેઝ જ્યારે બી બતાવે છે બિનશરતી હોય છે. અને એ પ્રેમ એવો છે કે એની જે માન્યતા છે પ્રેમ તરફ, એ ક્યારે બદલાતી નથી. કેટલા ખરાબ અનુભવો થયા છતાં પણ એ માને છે કે જિંદગીમાં સાચો પ્રેમ તો છે જ અને મને એક દિવસે મળવાનો છે. એ બિનશરતી પ્રેમ છે. એ કશેક આપણા પોતાની અંદરના અંધકારને પ્રકાશ તરફ લઈ જાય છે. બિલકુલ બિલકુલ. બિકોઝ એમની લાઈફમાં જેટલી બી છોકરીઓ બતાવે છે બધી એને ધોકો આપે છે, એને એનો બદલો એના પ્રેમનો મળતો નથી, તે છતાં બી એની માન્યતા પ્રેમ તરફ બિલકુલ હકારાત્મક છે. એ પોઝિટિવલી જ પ્રેમને જુએ છે. કોઈ બીજું હોય તો એવું કહી દે કે અરે શું પ્રેમ જેવું તો કંઈક છે જ નહીં. એ બિલકુલ નેગેટિવ થઈ જાય કારણ કે એને દર વખતે પ્રેમમાં ધોકો જ મળ્યો છે. એટલે પ્રેમને લેણદેણ ગણવાની નથી, બિઝનેસ ગણવાનો નથી, અપેક્ષાને ઝીરો લેવલ ઉપર લાવવાની છે. અને એવું કહેવાય જેને પ્રેમ કરો છો એની પાસેથી કંઈ જ ના ઈચ્છો. એ બહુ મોટામાં મોટું લર્નિંગ છે.
પણ જ્યારે આવી કોઈ એક વ્યક્તિના જીવનમાં હોય કે જે એને બિનશરતી પ્રેમ કરે છે, એને કોઈ જ રીતે બદલવા માગતું નથી, એ જેવો છે એવો એનો સ્વીકાર કરે છે, અને જ્યારે એ પોતાના કરતાં એ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ મૂકે, એની બેકબોન બને, ત્યારે એક જિંદગી જીવવાનો અર્થ આખો બદલાઈ નથી જતો? બિલકુલ. ત્યારે જિંદગી ખૂબ જ સુંદર બને છે અને બંનેની લાઈફ એકદમ જ હકારાત્મક, અને એ સમાજ માટે બી કંઈક કરી શકે છે, કોન્ટ્રીબ્યુશન સમાજને આપી શકે છે. બિલકુલ બિલકુલ. અને પોતાની અંદરનો એક એવો પ્રકાશ બહાર બંને એકબીજાની અંદરથી લાવી શકે છે કે જે પોતે પણ ના વિચાર્યું હોય. આવી કોઈ એક વ્યક્તિ જો એક વ્યક્તિના જીવનમાં આવે તો આખું જીવન બદલાઈ જાય છે. ખૂબ જ સુંદર એક બગીચો થઈ જાય છે એનું જીવન. અને એ બગીચામાં જે ફ્લાવર ઉગે એને જ્યારે જે રીતે ઈચ્છીએ એવી રીતે એને આપણે બુકે બનાવી શકીએ છીએ, ડેકોરેટ કરી શકીએ છીએ, સમાજને સ્મેલ આપી શકીએ છીએ, સુગંધિત બનાવી શકીએ છીએ, અને જે ફૂલ મુરઝાય છે એ મુરઝાયેલા ફૂલને પણ ખાતરમાં કન્વર્ટ કરી અને એક નવી પ્રોસેસમાં લઈ જઈ શકાય છે. આ એક પ્રેમ જ કરી શકે છે. બિલકુલ. પ્રેમના જેટલું હાઈએસ્ટ વાઇબ્રેશન, જે કંપન કે છે, ઉર્જાનું વાઇબ્રેશન, એ પ્રેમ, ફ્રીક્વન્સી, એ પ્રેમના ઇમોશન હાઈએસ્ટ ફ્રીક્વન્સીનો ઇમોશન. સૌથી ઉપર જો પ્રેમની ફ્રીક્વન્સી છે તો બીજું લર્નિંગ ફોરગિવનેસ કહી શકાય. બિલકુલ. તો ફોરગિવનેસની ફ્રીક્વન્સી પણ ખૂબ જ ઊંચી છે, અને ફોરગિવનેસ કરવાનું બી સહેલું તો બિલકુલ નથી. પણ જ્યારે આપણે જીસસ ક્રાઇસ્ટની લાઈફ જોઈએ છે તો જીસસ ક્રાઇસ્ટે ફોરગિવનેસનો પાઠ આખી દુનિયાને શીખવ્યો છે કે ફોરગિવનેસ કેટલી હદ સુધી હોઈ શકે, કે જે લોકો એમને આટલું બધું ટોર્ચર કરે છે, જે લોકો એમનો મૃત્યુ લાવે છે, અને તે બી ખૂબ પીડાથી, અને તે છતાં બી એમના છેલ્લા શબ્દ એ જ હોય છે કે ફોરગિવ ધેમ બીકોઝ દે નો નોટ વોટ દે આર ડુઈંગ. એટલે એ લોકો શું કરે છે એ લોકોને ખબર નથી. પણ ફોરગિવનેસ એટલે કે માફ કરવું. લોકો માફ કરવાને કમજોરી ગણે છે, પણ ખરેખર માફી કોઈને આપવી અથવા તો કોઈકને દિલથી માફ કરવું એ તાકાત નથી. એ સૌથી મોટી તાકાત છે. માફ કરવામાં સૌથી મોટી સ્ટ્રેન્થ છે. એ કમજોરી તો બિલકુલ નથી, કોઈ એંગલથી કમજોરી નથી. અને ઘણા બધા એવું કહે છે કે મેં માફ કરી દીધા. બોલવું અને કરવું બેમાં બહુ મોટો ફરક છે અને ગેપ છે. જ્યારે આપણે દિલથી કોઈને માફ કરીએ છીએ, દિલથી એટલે વ્યક્તિને માફ નથી કરતા, એની સાથેના થયેલા આખા ઇન્સિડન્ટ્સને, એ તીવ્રતાને, એ વાઇબ્રેશનને આપણે આપણા પોતાનામાંથી જો જતું કરીએ છીએ, બિલકુલ, તો એ એકચ્યુઅલ ફોરગિવનેસ છે, અને એ બહુ મોટું લર્નિંગ છે. તો આ બધું આપણે ટેરોમાંથી સમજી શકીએ. બિલકુલ સમજી શકીએ. ટેરોના કાર્ડ્સ એટલા બ્યુટીફુલ છે, અને એકે એક જે એનું પિક્ચર છે એનો એક બહુ જ ગહેરાઈવાળો અર્થ છે. જો એ અર્થને આપણે સમજી શકીએ તો આપણા લાઈફના લેસન્સ એક ટેરો રીડિંગમાં બિલકુલ ક્લિયરલી દેખાય છે. પણ ટેરોને તો લોકોએ કેવી રીતે જોયું છે કે ભાઈ મેજિકની જેમ, કે ચલો આ આજે એક નવો એંગલ આપણે સમજી શકીએ છીએ કે ટેરોને આપણે લાઈફના લેસન તરીકે લઈ શકીએ છીએ. આ લેસન સિવાય ટેરોને આપણે બીજું કઈ રીતે? એટલે ટેરો એકચ્યુઅલી એક બહુ સ્પિરિચ્યુઅલ ગેમ છે. ગેમ એટલા માટે છે કે બહુ મજા આવે છે, પણ એ બહુ સ્પિરિચ્યુઅલ છે, એક આધ્યાત્મિક લેવલ પર છે ટેરો. જે લોકો એને પાર્ટીમાં ફક્ત ટાઈમ પાસ કરવા કે એને એનો પાર્ટીમાં યુઝ કરતા હોય, તો એવું નથી. એ એક બહુ જ ગહેરાઈવાળું જ્ઞાન છે, વિજ્ઞાન છે એની પાછળ, અને તમારા અર્ધ જાગ્રત મનનું સૌથી સુંદર પ્રતિબિંબ તમારું ટેરો રીડિંગ છે. એક આપણું જ પોતાનું મિરર કહી શકીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ સોશિયલ મીડિયાના સમયની અંદર એક પોતાના નામ માટે એક રીલ્સને એ બધાને સક્સેસ બનાવવા એક અલગ એંગલથી ટેરોને રિપ્રેઝન્ટ થયું છે. જે કહેવાય કે સપ્લાય વધી ગયો છે, એટલે એકચ્યુઅલ અર્ક કશેક છુપાઈ ગયો છે જે ટેરોનો. કે આજે કદાચ લોકોને ખબર પડશે કે ટેરો એક લર્નિંગ બી છે, ટેરો એ આપણું મિરર પણ છે, ટેરોમાંથી આપણે આપણા લાઈફ લેસન પણ જાણી શકીએ છીએ. બીજું ટેરોમાંથી આપણે શું એવું કરી શકીએ કે જે અવેરનેસથી લોકોને
વધારે આપણા સુધી પહોંચાડી શકીએ? આપણી આ લાઈફમાં આપણું કર્મ લઈને આવ્યા છે અને એ કર્મ પૂરું કરવાનો આપણો ગોલ છે આ લાઈફમાં. ઓકે, સો એ જ્યાં જ્યાં આપણું કર્મ છે લાઈફના જે પણ એરિયામાં, એ એરિયામાં આપણને સૌથી વધારે તકલીફ છે. સો જ્યારે આપણે ટેરો કાર્ડ્સ જોઈએ છે તો આપણે સૌથી પહેલાં એનો જે તકલીફવાળો એરિયા છે એને આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ કાર્ડ્સમાંથી. એટલે આપણને તરત ખબર પડી જાય કે એની રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે, કે એને પૈસાનો પ્રોબ્લેમ છે, કે એનું નસીબ નથી ચાલતું, કે એને એજ્યુકેશનમાં પ્રોબ્લેમ છે. સો કયો એરિયા એનો વીક છે અને એ એરિયા આપણને ટેરો કાર્ડ્સ બતાવે છે બહુ ક્લિયરલી. અને એ એરિયામાં જ એનું કર્મ છે અને એટલા જ માટે એને ત્યાં સૌથી વધારે તકલીફ પડે છે. માણસ બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, સિચ્યુએશન બદલાય, એન્વાયરમેન્ટ બદલાય, પણ એઝ ઇટ ઇઝ ફિલિંગ્સને એક્સપિરિયન્સ અનુભવ કરે એ આપણું સ્ટ્રોંગ કાર્મિક કર્મ. બિલકુલ, રાઈટ? બરાબર સમજી? બિલકુલ બરાબર છે. અને ટેરો કાર્ડ્સ બદલાય છે. હવે આજે મેં તમારા ટેરો કાર્ડ્સ જોયા, આજે તમારી મનની સ્થિતિ થોડી નબળી છે અથવા તમે થોડું નકારાત્મક વિચારો છો તો એ બતાવશે કાર્ડ્સ. પણ ચાલો હું તમને એનું સોલ્યુશન બતાવું, તમને કંઈક ઉપાય બતાવું. ચાલો તમને એક સુવાક્ય આપું, એક એફર્મેશન આપું કે તમે 41 ડેઝ આને રિપીટ કરો, બોલો, તો એ ઉર્જા તમને મળવા લાગશે, એ એરિયામાં ફરક પડવા લાગશે. પછી હું તમારા કાર્ડ્સ જોઈશ તો એ કાર્ડ ચેન્જ થઈ ગયા હોય. તમે જે આ સમજાયું એને આપણે આનાથી એકદમ સરળ ભાષામાં જો સમજાવીએ તો એવું કહી શકાય કે કશેક ડેસ્ટિની આપણે જવું છે તો મને રસ્તો નથી ખબર, તો મેં એ ગૂગલ મેપમાં નાખ્યું કે મને આ જગ્યા ઉપર પહોંચાડ, અને ગૂગલ મેપે એ મને મેપ બતાવશે. પણ જે એણે મેપ બતાવ્યો અને મેં આગળ જતાં રોંગ ટર્ન મારી લીધો તો એ મેપ ચેન્જ થઈ જશે. બિલકુલ, બિલકુલ. ખૂબ સુંદર તમે ગૂગલ મેપનો એક્ઝામ્પલ. ટેરો તમારી જિંદગીનો ગૂગલ મેપ છે. એ માર્ગદર્શન આપશે, તમને રસ્તો બતાવશે. એ રસ્તા ઉપર ચાલવું કે ના ચાલવું એ આપણી ચોઈસ છે. બિલકુલ. અને જે ચોઈસ નક્કી કરીશું એના ઉપર આપણી ડેસ્ટિની નક્કી થશે. એકદમ કરેક્ટ. એકદમ સરળ ભાષામાં, આ જે દરેક વ્યક્તિ સમજી શકે આપણે એને આવી રીતે સમજાવી શકીએ. બિલકુલ, બિલકુલ. એ માર્ગદર્શન આપે છે, રસ્તો બતાવે છે. ચાલવાનું કામ તમારું છે, તમારે એની પર ચાલવાનું છે ને તમારી મંઝિલ સુધી પહોંચવાનું છે. ચાલવામાં પણ જો ચાલવામાં આગળ પાછળ કે અનઇવન ટર્ન લઈ લીધા તો મંઝિલ ચેન્જ થઈ જશે. બિલકુલ, બિલકુલ. અને પણ એને સુધારી બી શકાય છે કે ચલો તમે સમજ્યા કે મેં ખોટો ટર્ન લીધો, પાછા આવો ને પાછો સાચો ટર્ન. પણ લોકો સમજતા બી નથી ને કે મારો ટર્ન ખોટો છે. લોકો એવું સમજે છે કે મેં જે રીડિંગ કરાવ્યું હતું એ ખોટું છે. બિલકુલ. આંગળી પોતાના ઉપર નથી લાવતા, જેણે રીડિંગ કર્યું છે એના ઉપર લઈ જાય છે કે એણે મને સાચું નહીં કીધું, આ બધું સાયન્સ ખોટું છે. પણ એ સમજવું પડે ને કે જો એ સાયન્સ કે કશેક મારાથી રોંગ ટર્ન તો નથી વાગી ગયો, કારણ કે ગૂગલ તો સીધું રીસેટ કરી દેશે. સેમ એવી રીતે ડેસ્ટિની લાઈફ ચેન્જ કરી નાખશે. પણ કશેક એ આંગળી પોતાના ઉપર બી લાવવી પડશે ને કે મારાથી કશેક કોઈક મિસ ટર્ન થઈ ગયો છે. એકદમ સાચી વાત છે. અને ટેરો કોઈ પણ, એ આટલી વર્ષોથી કરું છું, ક્યારે પણ ખોટું બતાવશે નહીં પિક્ચર. એ પિક્ચર સાચું જ હોય છે. એક્સેપ્ટ આપણે કરીએ કે ના કરીએ. હા, પછી એનું સોલ્યુશન લાવવાનું બી તમને ગાઈડન્સ હું આપતી હોઉં. પછી તે કરો છો તમે, કેટલું કરો છો, કેવી રીતે કરો છો, એ તમારી ઉપર છે. કરવામાં બી એવું હોય છે ને કે ઘણી વખત કીધું તો કરે પણ છે, પણ જે થાય છે ને એ મિકેનિઝમ થાય છે. અને સ્પિરિચ્યુઅલની અંદર મિકેનિઝમ કામ નથી કરતું. કરેક્ટ, કરેક્ટ. આની સાથે બી કદાચ તમે બિલકુલ એગ્રી હશો. જેમ કે કીધું કે અમે એફર્મેશન કહીએ છીએ, પણ જો એ એફર્મેશન મિકેનિઝમ થયા તો એ એફર્મેશન પણ કામ નહીં કરે. બિલકુલ. એની અંદર પોતાની ઇન્વોલ્વમેન્ટ વાળી ફિલિંગ્સ અને ફ્લેવર, નોટ ફોર ફિલિંગ્સ એન્ડ ફ્લેવર બંને એણે એડ કરવા પડશે, ત્યારે ખરેખર કામ થશે. આ કદાચ હું આમાં ખોટી પણ હોઈ શકું. તમે બિલકુલ બરાબર કહો છો. ક્યારેક આપણે એને કહેતા હોય છે કે ભાઈ માફી કરવાની સૌથી સારી વાત છે. જો કર્મને પૂરું કરવું હોય તમારે તો માફી કરવી જોઈએ. અને
તો એ વ્યક્તિ મિકેનિકલી કરતો હોય છે, ફિલિંગ વગરની માફી. પણ એમાં બી શું થાય છે પિંકલબેન, કે સ્ટાર્ટિંગમાં એને ફિલિંગ નથી આવતું, પણ તે છતાં આપણે એને કહીએ છીએ કે તું ચાલુ રાખ, તું ચાલુ રાખ, તું ચાલુ. અને એ જેમ જેમ કરતા જશે ક્યારેક ને ક્યારેક એમાં ફિલિંગ આવતું જશે, અને એ સોલ ટુ સોલ એ માફી પેલા સામેવાળાને પહોંચશે. આ તમે જે માફીનું કીધું એમાં એવી રીતે કહી શકાય, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया, थोड़ी सी अपनी जिंदगी आसान कर दी. बिल्कुल, थोड़ी सी नहीं, હું તો એમ કહું કે बहुत सी जिंदगी आसान कर ली अगर आपने कर लिया तो. આ એવું કહી શકાય ને. બિલકુલ બિલકુલ. કઈ તો લઈને આપણે આવ્યા નથી ને કઈ લઈને જવાના નથી, તો શું પકડીને રાખવાનું છે? તો માફીને બ્રહ્માસ્ત્ર કહી શકાય. બિલકુલ બિલકુલ બિલકુલ. માફી જ એક એવું બ્રહ્માસ્ત્ર છે જે તમારા કર્મને ફટાફટ કાપી શકે છે, કટ કરે છે નેગેટિવ કર્મને તમારા. બિલકુલ. અને ફ્રીક્વન્સીને પણ ચેન્જ કરે. ફ્રીક્વન્સીને તમે બધા માસ્ટર્સની આપણે લાઈફ જોઈએ, અસેન્ડેડ માસ્ટર્સ એટલે કે ગૌતમ બુદ્ધને જુઓ કે જીસસ ક્રાઇસ્ટને જુઓ, તો કેટલો પ્રેમ અને માફી તો એમની જિંદગી એ આખી આપણી સામે છે કે એમાં ફક્ત પ્રેમ અને માફી છે, અને એ જ એમને શીખવાડ્યું છે. એમને પોતાની લાઈફમાં ઉતારીને આપણને બતાવવાની કોશિશ કરી છે કે પ્રેમ કેટલી હદે હોય ને માફી કેટલી હદે હોય. તમે જે માસ્ટર્સની વાત કરીને, એ માસ્ટર્સને લોકો ભગવાન કહે છે. હા. લોકો ભગવાન પાસે જઈને એમના પોતાના પ્રોબ્લેમ શેર કરે છે કે ભાઈ ભગવાન, મારો આ પ્રોબ્લેમ છે, તું સોલ્વ કર. ત્યારે એકચ્યુઅલ ભગવાન બોલી નથી શકતા, પણ ભગવાનનું કહેવાનું એ હોય છે કે ભાઈ તારી પાસે તો મને જે તકલીફ પડી ને એની 1% બી નથી પડી, તો મેં એ તકલીફમાંથી એમાંથી રસ્તો લાવ્યો હેપીલી આગળ. ત્યારે હું ભગવાન છું, તું કઈ મોટી તોપ છે કે જે હું તારો રસ્તો સોલ્વ કરીશ. હું તારો માસ્ટર છું, તું મારી લાઈફને જો, મારી લાઈફને સમજવાનો પ્રયત્ન કર અને એમાંથી રસ્તો લાવ. ઘણી બધી વખત પરિસ્થિતિને સ્વીકારી લેવી પણ એક બહુ મોટો રસ્તો છે. જજુમવું જરૂરી નથી હોતું. બિલકુલ. અને એ લાઈફના જે લેસન્સ છે ને, એ માસ્ટરો જે આપણે અસેન્ડેડ માસ્ટર જે કહીએ છીએ, જેવા કે ગૌતમ બુદ્ધ છે કે મહાવીર છે કે જીસસ ક્રાઇસ્ટ છે, ઝરતુષ્ટ્ર છે, એ લોકોએ પોતાની જિંદગીમાં જીવીને આપણને શીખવાડ્યા. એટલે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એ લોકોએ પોતાની લાઈફથી આપણને બતાવ્યો કે આપણને સમજ પડે કે લાઈફનું લેસન આવું હોય ને એને આવી રીતે શીખવાનું છે, માસ્ટર કરવાનું છે. ટેરો કાર્ડ શું છે? એટલે ટેરોના જે કાર્ડ્સ છે એને 2 ભાગમાં ડિવાઈડ કરેલા છે. એક મેજર આર્કાના છે, એક માઇનર આર્કાના. મેજર આર્કાનામાં લાઈફના જે બહુ જ જરૂરી લેસન્સ છે એ બતાવેલા છે, અને માઇનર આર્કાના એ લેસન્સને કેવી રીતે સપોર્ટ થાય, એને કેવી રીતે પૂરા કરે, એ ગાઈડન્સ અને ટૂલ એ માઇનર આર્કાના છે. આને સમજવું હોય તો આપણે પ્રેક્ટિકલી હા આપણે કરી જ શકીએ છીએ કે ટેરોમાં કેવી રીતે આપણને પિક્ચર દેખાય છે આપણી જિંદગીનું, અને આખા કાર્ડ્સને એક સ્ટોરી છે, આપણી જિંદગીની આખી સ્ટોરી, વાર્તા આ ટેરો કાર્ડ્સમાં છે, જે 0 થી 78 તમારા જન્મ થયો ત્યારથી કે મરણ સુધીની આખી વાર્તા એ ટેરો કાર્ડ કવર કરે છે. તો આપણે પ્રેક્ટિકલ કરીએ તો બિલકુલ. એટલે તમારા લાઈફના દરેક માઇલસ્ટોનને આ બતાવે છે ટેરો. તો બિલકુલ. કેવી રીતે હું તમને સવાલ પૂછું ટેરોના રિલેટેડ? આપણે કોઈ પણ સવાલ પૂછીએ અને આપણે એનો કેવી રીતે હું રીડ કરું છું એ જોઈએ પ્રેક્ટિકલી, તો વધારે મજા આવશે. દર્શકોને બી ખબર પડશે કે કેવી રીતે વંચાય છે ટેરો. હા. ઓકે, તમારી પાસે છે ટેરો? જરૂર છે. આને હું લઈ લઉં હાથમાં? બિલકુલ બિલકુલ જી. તમારે 1 મિનિટ એને આપણે ચીપવાના છે, જેમ આપણે પત્તા ચીપીએ એવી રીતે શફલ કરે એટલે તમારી ઉર્જા કાર્ડમાં આવે. ઓકે. અને જે તમારે પૂછવું છે એનો વિચાર કરીને તમારે એને ટચ કરવાના છે. આ રીતે હું ડેસ્ટિનીને મેસેજ બી આપી શકું ને ટેરોને? બિલકુલ. એ કાર્ડ તમને આપું કે મારી જોડે જ રાખો? તમારી પાસે રાખો. તમારે ક્વેશ્ચન વિચારી લીધો છે, હવે સ્પ્રેડ કરો એને, અને એમાંથી કોઈ બી
મને કાર્ડ પિક કરીને આપો. કોઈ પણ એક કાર્ડ હું તમને હા આપું આમાંથી. હા, કે 3 કાર્ડ બી તમારી જે ઈચ્છા હોય એ રીતે આપો મને. એક આ કાર્ડ હું તમને આપું છું કે ડેસ્ટિની મને શું મેસેજ આપવા માંગે છે. ઓકે, ડેસ્ટિની આ જે તમારો કાર્ડ છે એ ડેસ્ટિની એવું કહે છે કે તમારી લાઈફમાં બહુ બધી ડાર્કનેસ હતી અત્યાર સુધી, અને તમે જુઓ તો બધા કપ પડી ગયા છે અને બધું ધોળાઈ ગયું છે, પણ પાછળ બીજા કપ ઊભેલા છે. એટલે એક અને પાણીનું ઝરણું બી વહે છે, એટલે કે તમારા ઇમોશન્સ ફ્લો થઈ રહેલા છે અને તમારે બિલકુલ ડિપ્રેસ થવાની કે સેડ થવાની બિલકુલ જરૂર નથી. આશા અમર છે, પાછળ 2 કપ ઊભેલા છે, એટલે તમારી પાસે હોપ છે અને હજુ બી બહુ બધું તમારી પાસે લાઈફ ઓફર કરી રહ્યું છે કપમાં, ભલે આટલા કપ ધોરાઈ ગયા હોય. ડેસ્ટિની મને કોઈક સોલ્યુશન કે મારે શું મારામાં ચેન્જીસ લાવવો જોઈએ. એટલે એ કહે છે કે તમે આટલું બધું ધોળાઈ ગયું છતાં તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓને તમે હજુ બી એટલી જ વહેતી રાખેલી છે, જે બહુ જ સારી વાત છે, જે દરેક કરી નથી શકતું. લાઈફમાં કાં તો તમે બેટર થાવ કે બીટર થાવ, પણ તમે બેટર થયા છે અને એ દરેક લેસનને તમે બહુ સારી રીતે શીખ્યું તો છે જ, અને એને સમાજમાં કેવી રીતે બદલાવ લાવે હકારાત્મક, એવી રીતે તમારા લેસન્સનો ઉપયોગ કર્યો છે. તમારી પાછળના કપ્સ તો બધા છે બરાબર. બિલકુલ નિરાશ થવાનું જરૂર જ નથી. ખૂબ જ આશાવાદી લાઈફ છે તમારી. લાઈફનું લેસન કયું મેં કમ્પ્લીટ અત્યાર સુધીમાં કર્યું એ હું ટેરો પરથી જાણી શકું. બિલકુલ કે જે આપણે લેસનની વાત કરી કે લાઈફના આપણા ઘણા બધા લેસન હોય છે. જી. હા, આ તમારી લાઈફનો એકદમ કરેક્ટ પિક્ચર છે કે તમારી લાઈફમાં જે વોર ચાલી, ઓકે, કોઈક વાર તમારે તમારા સાધન મૂકી દેવા પડ્યા, કોઈક વાર તમારે ઉચકવા પડ્યા, એટલે કોઈ વાર તમે કોમ્પ્રોમાઇઝ કર્યું, કોઈ વાર ફાઇટ કર્યું, પણ આ બેટલ તમારી લાઈફમાં બહુ જોરદાર ચાલ્યું. ઓકે, એ તમારી લાઈફનો પિક્ચર છે કે આટલી બધી ચેલેન્જીસ તમે સહન કરી છે અને કેટલી વાર તમે એ કોમ્પ્રોમાઇઝ સરેન્ડર કર્યું છે અને કેટલી વાર તમારે ફાઇટ બી કરવી પડી છે. એ બતાવે છે. મારું એ લેસન કમ્પ્લીટ થઈ ગયેલું બતાવે છે કે હજુ લર્નિંગ છે? બસ એ તમારું લેસન કમ્પ્લીટ તો ના કહી શકાય. હવે એ કોઈ વાર તમારું આ કર્મ તમારી ટેસ્ટ લેવા માટે કોઈ વાર થોડું પોપઅપ થશે. અમુક લાઈફના તબક્કા પર એ આવશે પાછું. એ વખતે તમે કેવી રીતે એને રિસ્પોન્ડ કરો છો એ જોશે. એના પરથી નક્કી થશે કે તમે કેટલું માસ્ટર કર્યું છે. જે આવે છે એનું મારું રિએક્શન છે કે રિએક્ટ છે? એક્ઝેક્ટલી. બિલકુલ. જો હું રિએક્શન આપીશ તો એક અલગ એંગલ હશે અને જો રિસ્પોન્સ કરીશ તો એક અલગ એંગલ હશે, જે આપણે ગૂગલ મેપ પ્રમાણે વાત કરી કે એના ઉપર ચોઇસ નક્કી થશે કે તમે એક્શન લો છો કે રિએક્શન કરો છો. ઓકે, પણ હું જેટલું તમને જાણું છું તો તમે એના પર એક્શન લેશો, આઈ એમ શ્યોર, રિએક્શન ના બદલે. એ જ શીખવાનું છે. આપણે દર્શકોને એક ડેસ્ટિની મેસેજ બી સમજાયો, દર્શકોને આપણે એક લાઈફ લેસનનો મેસેજ બી સમજાયો, દર્શકોને એક આપણે એ બતાવીએ કે આમાંથી ફ્યુચર માટે પણ ટેરો કેવી રીતે આન્સર આપી શકે છે. તો ડેસ્ટિની મને ફ્યુચર્સ પ્લાન માટે શું મેસેજ આપવા માંગે છે? બિલકુલ. જો ફ્યુચર માટે એ ટેરો એવું કહે છે કે તમારો આ ટાવર આવી રીતે આખો પડી ગયો છે લાઈફમાં, બહુ બધું થઈ ગયું છે, આખો ક્રાઉન નીચે આવી ગયો છે. એટલે એ એક હમ્બલિંગ લેસન, એટલે કે શું તમે બિલકુલ ગ્રાઉન્ડેડ છો. જો તમને ફટકા પડે લાઈફમાં તો તમારી એ ઈગોને બિલકુલ ઝીરો કરી દેશે. એ તમારી લાઈફમાં થઈ ગયું છે.
સો તમે બહુ બધી વાર આવી રીતે ખરાબ રીતે પડ્યા છો, પણ એના લીધે તમે બિલકુલ ગ્રાઉન્ડેડ છો. તમારા ઈગો બિલકુલ ઝીરો કરવામાં તમને મદદ કરી રહ્યો છે, અને હવે પછી તમે તમારી લાઈફમાં બહુ સારો બદલાવ આવે. સો એ જે ઈગોનો મોટો ટાવર છે, અને જે એ હું કહી છું ને આ છે ને પોતાની સેલ્ફિશનેસ, એ બધું ખતમ થઈ સેલ્ફલેસ. બિલકુલ ખતમ થઈ ગયું છે. અને હવે જે તમે નીચે આવો છો એ એક અલગ પિંકલ હશે, જે બિલકુલ ગ્રાઉન્ડેડ છે, બિલકુલ બિલકુલ વિનમ્ર છે. બિકોઝ ઝાડ આંબો જેટલો ફળે ને એટલો ઝૂકે. સો હમ્બલનેસ બી એક બહુ મોટું લેસન છે, બીઈંગ હમ્બલ એન્ડ ડાઉન ટુ અર્થ. અને મારામાં કુદરતે એ લેસન મને બિલકુલ તમે જોશો ઘણી વાર જે લોકોને બધું જ મળતું હોય છે એ હમ્બલ નથી. એના વિનમ્રતા નથી આવતી. આજે આપણે જોયું કે ટેરો વિશે કેટલું બધું અલગ અલગ લાઈફના લેસનો હોય છે. ટેરો પરથી આપણે આપણી હેલ્થ સમજી શકીએ છીએ, આપણી પોતાની પોકેટ સાઇઝને, ફાઇનાન્શિયલી આપણા જે ફ્લો છે એ કયા નેગેટિવ વે ઉપર જાય છે આપણે એને સમજી શકીએ છીએ. આપણા લાઈફના લેસનો કયા કયા હોય છે એને સમજી શકીએ છીએ. કઈ હાયર ફ્રિકવન્સી છે, કઈ લોઅર ફ્રિકવન્સી છે, આપણા માસ્ટર્સ કોણ છે, આપણા લાઈફના લેસન અને લર્નિંગ કયા છે, અને એક ઓકલ્ટ સાયન્સ કેવી રીતે આપણા પોતાનાની સાથે આપણી સપોર્ટ સિસ્ટમ બની શકે છે હોલિસ્ટિક એપ્રોચથી, એ આજે આપણે રચના મેમ સાથે સમજ્યા. આવી જ રીતે મનના દરવાજાની અંદર સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, અવચેતન મન, ચેતન મન, કોસ્મિક એનર્જી, યુનિવર્સ પાવર, લો ઓફ એટ્રેક્શન, અલગ અલગ મંતવ્ય ન્યૂઝ ઉપર આપણે જોતા રહીશું. ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર અને મેલ દ્વારા તમે અમને કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ, મેસેજ કરી શકો છો. નીચે અમારું એડ્રેસ છે, એમાં તમે પત્ર વ્યવહાર પણ કરી શકો છો. હું પિંકલ ફરી વખત મનના દરવાજાની અંદર કંઈક એક નવું જ હોલિસ્ટિક એપ્રોચ સાથે મળતી રહીશ.